નમસ્તે મિત્રો, આજે આપણે બનાવવાનું છે કાંદા લસણ અને ટામેટાનું શાક। તો આપણે સીધો વઘાર જ કરશું। સૌપ્રથમ ગેસ ઓન કરશું। પહેલાં તેલ નાખવાનું છે। તેલને ગરમ થવા દેવાનું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, આપણે હવે વઘાર કરશું। સૌપ્રથમ રાઈ નાખવાની છે। રાઈ ફૂટી ગયા બાદ આખું જીરું નાખવાનું છે। ત્યારબાદ હિંગ નાખશું, હળદર પાવડર નાખશું, મીઠી લીમડીના પાન, ત્યારબાદ આદું ખમણી લીધું છે, મરચાંનું પણ કટિંગ કરી લીધું છે એ નાખશું। ત્યારબાદ લીલા લસણનું કટિંગ કરી લીધું છે એ નાખશું। ત્યારબાદ કાંદો પણ મેં લીલો જ લીધો છે, પાંદડા કાઢી લીધા છે એ નાખશું। બરાબર મિક્સ કરશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખશું। બે મિનિટ આપણે લસણ અને કાંદાને ચડવા દેવાનું છે। તેલમાં સતળાઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે। હવે આપણે ટામેટાં નાખશું। ટામેટાનું પણ મેં કટિંગ કરી લીધું છે એ નાખશું। હવે આપણે ચડવા દેવાનું છે। તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ઢાંકીને ચડવા દેવાનું છે। તો શાકને 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, આપણે હવે ચેક કરી લઈ। સરસ તેલ છૂટું પડી ગયું છે, ટમેટાં ચડી ગયા છે, કાંદા લસણ બધું હારે ચડી ગયું છે। હવે આપણે મસાલા નાખશું। લાલ મરચું પાવડર નાખશું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો પણ નાખી શકીએ છીએ, ઓપ્શનલ છે ગરમ મસાલો। બરાબર મિક્સ કરશું। બે ઘૂંટડા આપણે પાણી નાખશું। અડધી ચમચી જેટલી ખાંડ નાખશું। તો તૈયાર છે આપણું ટામેટાં લસણ કાંદાનું શાક। સૌથી છેલ્લે આપણે લીલા ધાણા નાખશું। તો તૈયાર છે આપણું કાંદા લસણ ટામેટાનું શાક। જો મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।